હારીજ ટાઉન પોલીસ મથકની હદમાં વેપારી પાસેથી છરીની અણીએ 2,80,000ની લૂંટ ચલાવનાર આંતરરાજ્ય ટોળકીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. હારીજના મેઇન બજારમાં ભાવેશ ટ્રેડિંગ નામની દુકાન ધરાવતા જયંતીલાલ ફુરાલાલ ઠક્કર રાત્રિના સમયે પોતાની દુકાન વધાવી ઘરે જઈ રહ્યા હતા ત્યારે સોસાયટીના ગેટ પાસે 2 અજાણ્યા ઈસમોએ તેમને આંતરી છરી બતાવી લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ વેપારીના થેલાના પટ્ટા છરીથી કાપીને રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પાટણ જિલ્લા પોલીસ વડા અને હારીજ પોલીસ ઇન્સ્પેક્ટર એબી મહેરિયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન બાતમી મળી હતી કે અગાઉ હારીજમાં રહી ચૂકેલો અને હાલ વિસનનગરમાં રહેતો દીપક સિંધી નામના શખ્સે બહારથી માણસો બોલાવી આ લૂંટને અંજામ આપ્યો છે. બાતમીના આધારે વિસનનગર ખાતે શ્રીનાથનગર સોસાયટીમાં તપાસ કરતા દીપક સિંધી તેના ઘરે અન્ય સાગરીતો સ્નેહલ શાહ, સંજુ ડોડિયા, વરુણ પ્રજાપતિ, ચિરાગ બસોડ અને જય બલઈ સાથે મળી આવ્યો હતો. પોલીસે આ તમામ 6 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટમાં ગયેલી રોકડ રકમ 2,50,000, 5 મોબાઈલ ફોન, 1 એક્ટિવા, 1 મોટરસાઇકલ અને 2 નંબર પ્લેટ મળી કુલ 3,70,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એ રાત્રિના આશરે 9 વાગે પોતાની દુકાન બંધ કરીને જે વકરાના પૈસા છે એને થેલીમાં લઈને પોતાના ટુ વ્હીલર ઉપર જ્યારે જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ ટુ વ્હીલર ઉપર 2 અજાણ્યા ઈસમોએ એમને આંતરીને છરી બતાવીને જે આ વકરાના પૈસા હતા એને લૂંટીને ત્યાંથી તાત્કાલિક ફરાર થઈ ગયા હતા. અને આ ગુનાને ડિટેક્ટ કર્યા બાદ ટોટલ આ ગુનાને અંજામ આપનાર ટોટલ 6 ઈસમોની હારીજ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓના પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળ્યું હતું કે આ 6 આરોપી છે ઉજ્જૈનના રહેવાસી છે અને ઘણા સમયથી આ લૂંટની ઘટનાને અંજામ બનાવવા માટે રેકી કરી રહ્યા હતા.